વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ. શ્રી કે મોરી પ્રાથમિક શાળા વેરાવળની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 1 જોશું, વનસ્પતિમાં પોષણ. હવે આપણી સમક્ષ એક શબ્દ છે પોષણ. પોષણ કોને કહેવાય? તો કે ભાઈ શરીરની વૃદ્ધિ, વિકાસ. આપણે નાના હોય અને ત્યાંથી જ્યાં સુધી આપણે મોટા થઈએ તો એક પ્રકારનો શું થાય? વિકાસ. વિકાસ ન થાય તો આપણે નાના જ રહીએ. જો આવું ન થાય તો શું થાય? જો પોષણ ન થાય તો આપણું શું થાય? કુપોષણના ભોગી બની જઈએ. જે શરીરને આપણે જે ઘટકોની જરૂર છે, જો એક વસ્તુ આપણે સમજી લઈએ કે આપણે ખોરાક લઈએ છીએ, બરોબર, જે આપણા જઠરમાં ઓલવાય અને શરીરના વિવિધ ભાગોમાં ઉર્જા સ્વરૂપે જાય છે, જેથી આપણે ઘણી બધી ક્રિયાઓ કરી શકીએ છીએ. જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ, શારીરિક ક્રિયાઓ કરી શકીએ છીએ. જો જૈવિક ક્રિયાઓ કેવી? તો કે શ્વસન, શ્વાસ લેવો, ઉત્સર્જન, શ્વાસ છોડવો, ખોરાકનું પાચન થવું, બરોબર, આવી જે જૈવિક ક્રિયાઓ છે આપણે કરી શકીએ છીએ. શારીરિક ક્રિયાઓ એટલે પરિશ્રમને જે લગતી ક્રિયાઓ છે, શ્રમ કરીએ છીએ આપણે. કેવી? તો કે આપણે કસરત કરીએ છીએ. કોને લીધે કરી શકીએ છીએ? તો કે ઉર્જા. આપણામાં શરીરમાં અંદર શું હશે? ઉર્જા. અને આ ઉર્જા છે આપણને ક્યાંથી મળી હશે? ખોરાકમાંથી, બરોબર. ઘણી બધી આપણે દોડીએ છીએ. દોડી શા માટે શકીએ છીએ? કારણ કે આપણા શરીરમાં એક પ્રકારની ઉર્જા છે. આપણને તાવ આવ્યો હોય, આપણે 2-3 દિવસથી ખોરાક ન લીધો હોય તો આપણા શરીરમાં એક પ્રકારની નબળાઈ આવી જાય, જેને આ ડૉક્ટર કહે છે ને કે ભાઈ તમારા શરીરમાં નબળાઈ છે, બરોબર. જેથી એવી નબળાઈ ન રહે એટલા માટે આપણે શું લઈએ છીએ? ખોરાક. હવે પોષણ છે, પોષણ. પોષણ એક પ્રકારનો એવો શબ્દ છે કે આપણા ખોરાકમાંથી જ આપણને શું મળે છે? પોષણ. આપણને મળે છે એવું જરૂરી નથી. વનસ્પતિ હોય કે કોઈ પણ સજીવ હોય, જો વનસ્પતિ એક પ્રકારનો શું છે? સજીવ જ છે, તો એને પણ પોષણ મળે છે. એની ખોરાક બનાવવાની પદ્ધતિ અલગ છે, આપણી અલગ છે, બરોબર. તો હવે આ પોષણ વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. પોષણ એટલે આપણે એક પ્રકારનું શું? વૃદ્ધિ થવી. શું થવું? વૃદ્ધિ થવી, બરોબર. તો આ ચેપ્ટરમાં આપણે પોષણ વિશે જોશું. તો આપણે જોયું કે ભાઈ પોષણ એટલે તો કે પોષણની મદદથી આપણા શરીરની શું થાય છે? એક પ્રકારની વૃદ્ધિ થાય છે. જો આપણને પોષણ ન મળે તો આપણી વૃદ્ધિ અટકી જાય, બરોબર. આપણે જે જરૂરી ચીજ વસ્તુઓ છે જે આપણા શરીરને મળવી જોઈએ. હવે આપણે આની અંદર જોઈએ પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે આપણને ખબર છે કે પ્રાથમિક માહિતી, પાયાની બાબતો. પ્રસ્તાવનાની અંદર આપણે શું લખશું? તો પહેલો મુદ્દો આપણે લખશું કે ભાઈ કોઈ પણ સજીવ હોય, પછી વનસ્પતિ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, એને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાક વગર એ જીવી શકતો નથી. તો આપણે પહેલો મુદ્દો શું લખશું? દરેક સજીવ માટે ખોરાકની આવશ્યકતા હોય છે. કોઈ પણ સજીવ હોય જેનામાં જીવ નામનું તત્વ છે, એને ખોરાકની જરૂર પડે છે, બરાબર. હવે આ ખોરાકમાંથી આપણે કેવા ઘટકો મળે છે એના વિશે જોઈએ. તો આપણે એના પછી જોઈએ ખોરાકના ઘટકો. તો ભાઈ આ ખોરાકમાંથી આપણને કેવા ઘટકો મળે છે જેના લીધે આપણે પોષણ એટલે કે આપણા પોષણ થાય છે, અને આ પોષણને લીધે આપણા શરીરની વૃદ્ધિ થાય. તો કેવા ઘટકો મળે છે? તો પહેલું આપણે લખી શકીએ ચરબી, વિટામિન, પ્રોટીન, કાર્બોદિત અને ખનિજ તત્વો, બરાબર. ખોરાકમાંથી આપણે આવા ઘટકો જે મળે છે એના વડે આપણું શરીર કાર્યરત છે. હવે જો ખનિજ તત્વ છે, ખનિજ તત્વો એ કોના માટે છે? વનસ્પતિ માટે છે. કોના માટે છે? વનસ્પતિ માટે. જ્યારે ચરબી, વિટામિન, પ્રોટીન અને કાર્બોદિત આવા જે ઘટકો ખોરાકની અંદર રહેલા હોય છે, અલગ અલગ ખોરાકની અંદર અલગ અલગ ઘટકો રહેલા હોય છે, જે આપણે આગળ જોવાનું છે. અત્યારે આપણે આ ખોરાકના જે ઘટકો છે એને યાદ રાખશું. હવે આપણે જો વિટામિનની વાત કરીએ તો આપણે વિટામિન માટે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ આપણે ડૉક્ટર પાસે જઈએ અને આપણા શરીરની અંદર કોઈ ઇજાગ્રસ્ત ભાગ હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ તમારે આ વિટામિનની જરૂર છે, તમારે આ વિટામિન લેવાની જરૂર છે. તો વિટામિન પણ એક ખોરાકનો શું છે? ઘટક, જે અલગ ખોરાકમાંથી આપણે મળે છે. હવે પ્રસ્તાવનાની અંદર એના પછીનો મુદ્દો શું લખી શકીએ આપણે? તો કે
હવે લીલી વનસ્પતિ છે લીલી વનસ્પતિ તે પોતાનો ખોરાક કેમાંથી મેળવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા મેળવે છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ આપણે આના પછીનો જે ટોપિક છે એમાં જોશું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે કાર્યરત છે. એક આપણે ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે વનસ્પતિના જે પર્ણો છે એની અંદર જે રંજક દ્રવ્ય રહેલા છે એ પ્રકાશનું શોષણ કરે છે અને શું કરે છે? પોતાનો ખોરાક મેળવે છે. તો આપણે એના પછીનો મુદ્દો પ્રસ્તાવનાની અંદર લખી શકીએ. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. જો આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી, આપણે કોના પર આધાર રાખવો પડે છે? તો કે આપણે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે અથવા અન્ય પ્રાણીઓ પર આધાર રાખવો પડે. તો આપણે એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવવા કેવા છે? અસમર્થ છે. મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવા અસમર્થ છે. અસમર્થ છે એટલે કે ભાઈ તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને બીજા ઉપર આધાર રાખવો પડે છે. હવે જો આપણી વનસ્પતિની વાત કરીએ, આપણે જો આપણી વાત કરીએ કે ભાઈ મનુષ્ય છે એ કેની અંદરથી ખોરાક મેળવે છે? તો આપણને ખબર છે સાહેબ, કાં તો વનસ્પતિમાંથી મેળવીએ છીએ અથવા આપણે પ્રાણીમાંથી મેળવીએ છીએ કે નહીં? હા સાહેબ, મેળવીએ છીએ. પ્રાણીની વાત કરીએ તો પ્રાણી કોની ઉપરથી ખોરાક મેળવે છે? તો કે સાહેબ પ્રાણી કાં તો વનસ્પતિમાંથી, અમુક જે તૃણાહારી પ્રાણીઓ હોય એ કોનામાંથી મેળવે છે? વનસ્પતિમાંથી. અને અમુક માંસાહારી પ્રાણીઓ છે એ કેમાંથી મેળવે છે? તો કે અન્ય બીજા પ્રાણીઓમાંથી પોતાનો ખોરાક મેળવે છે. દાખલા તરીકે આપણે હરણનું ઉદાહરણ લઈએ તો હરણ છે એ કેમાંથી ખોરાક મેળવે છે? તો કે વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. અને આપણે સિંહનું ઉદાહરણ લઈએ તો સિંહ ક્યાંથી ખોરાક મેળવે છે? તો કે સાહેબ એ બીજા પ્રાણીઓને ખાય અને પોતાનો ખોરાક મેળવે છે. બરોબર છે? તો આપણે આ રીતે લખી શકીએ કે મનુષ્ય અને પ્રાણીઓ છે પોતાનો ખોરાક જાતે બનાવવા અસમર્થ છે. કોના ઉપર આધારિત છે? મનુષ્ય અને પ્રાણીઓ છે તે કોના ઉપર આધારિત છે? તો આપણે એના પછીનો મુદ્દો લખી શકીએ કે મનુષ્ય અને પ્રાણીઓ લીલી વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર પોતાનો ખોરાક બનાવવા આધાર રાખે છે. મનુષ્ય અને પ્રાણીઓ લીલી વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર પોતાનો ખોરાક બનાવવા આધાર રાખે છે. કે ભાઈ જે પોતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી, પરંતુ જે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આપણે પ્રસ્તાવનાની અંદર કઈ કઈ વસ્તુઓ જોઈ? તો કે સાહેબ દરેક સજીવ છે એ પોતાનો દરેક સજીવ માટે ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાકમાં કેવા કેવા ઘટકો મેળવે છે? ચરબી, વિટામિન, પ્રોટીન, કાર્બોદિત અને ખનિજ તત્વો છે. એ કોના માટે છે? કે વનસ્પતિ છે એ ખોરાક બનાવીને શું મેળવે છે? ખનિજ તત્વો દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. ખનિજ તત્વો દ્વારા પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે આગળના ટોપિકમાં જોશું. હવે લીલી વનસ્પતિ છે એ કઈ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. હવે મનુષ્ય અને પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવવા કેવા હોય? અસમર્થ. એને કેના ઉપર આધાર રાખવો પડે? તો કે સાહેબ એને અન્ય પ્રાણીઓ અથવા લીલી વનસ્પતિઓ પર આધાર રાખવો પડે છે. તો આપણે એટલું લખી લેશું, પછી આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એના પછીનો ટોપિક છે પોષણના પ્રકાર. હવે જો પોષણના બે પ્રકાર છે, સ્વાવલંબી અને પરાવલંબી. પણ એ પહેલાં આપણે થોડીક થિયરી લખવી પડે, આના વિશે થોડીક માહિતી લખીએ છીએ. પોષણ વિશે લખી લઈએ. હવે જો આપણે આગળ જોયું એમ કે વનસ્પતિ માત્ર એક જ એવી વનસ્પતિ છે
સોરી કે એક જ માત્ર એવો સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે. હવે જો મૂળ વનસ્પતિની અંદર શું હોય કે ભાઈ કોઈ વનસ્પતિ છે એના મૂળ છે, તે મૂળનું કાર્ય શું છે? તો કે વનસ્પતિની અંદર જે આપણે પાણી અને ખનિજ તત્વો જે આપીએ છીએ, ખનિજ તત્વો કોને કહીએ છીએ ભાઈ? આપણે જમીનની અંદર કોઈ વસ્તુ હોય, જેમ કે એના ખનિજો હોય, એટલે કે આપણે જમીનમાં ખાતર નાખીએ છીએ ને, સાણિયું ખાતર નાખીએ છીએ, તો એમાંથી એને ખનિજ તત્વો મળતા હોય. આયર્ન છે, ફોસ્ફેટ છે, ડીએપી છે, યુરિયા છે, આ બધા એના શું છે? ખનિજ તત્વો છે, જે આપણે કેમ કાર્બોદિત છે, ચરબી છે, વિટામિન છે, એ જ રીતે આ જમીનના માટે શું કે એક પ્રકારના ખનિજ તત્વો છે. તો આ ખનિજ તત્વો અને પાણીનું મૂળ શું કરે છે? શોષણ કરે છે, બરોબર. અને શોષણ કરી અને તેનું પરિવહન થાય છે વનસ્પતિમાં, અને જે પરિવહન થાય એને ક્યાં કોની અંદર આવે છે? પર્ણની અંદર આવે છે. અને આ પર્ણ શું કરે છે? તો કે પર્ણ છે એ પ્રકાશના કિરણોને પોતાની તરફ શોષે છે, અને આ પ્રકાશના કિરણો શોષાય અને શું બને છે? એનો ખોરાક બને છે. તો આપણે પહેલો મુદ્દો શું લખી શકીએ? વનસ્પતિ માત્ર એક જ એવો સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જો કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે CO2 શું કહીએ છીએ? CO2. જો C ને આપણે કાર્બનની સંજ્ઞા છે, કોની સંજ્ઞા છે? કાર્બનની. અને ઓક્સિજન O છે એ કોની સંજ્ઞા છે? ઓક્સિજનની. પણ O2 ને આપણે ડાય કહીએ છીએ, રસાયણની ભાષામાં શું કહીએ છીએ? ડાય. એટલે જો કાર્બન પછી ઓક્સિજન છે, કેટલા ઓક્સિજન છે? 2, તો એને આપણે શું કહીએ છીએ? ડાય. કાર્બન ડાયોક્સાઇડ, બરોબર. ઓક્સાઇડ, ઓક્સિજન, ઓક્સાઇડ, બરોબર. હવે કાર્બન ડાયોક્સાઇડ છે વનસ્પતિ, કાર્બન ડાયોક્સાઇડ આપણે ખબર છે કે ભાઈ આપણે કયો વાયુ લઈએ છીએ વાતાવરણમાંથી? તો કે સાહેબ આપણે વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ, અને કયો વાયુ છોડીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિ આનું શું કરે છે? ઉલટું કરે છે. શું કરે છે? તો કે શ્વાસોશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે, એટલે કે ઓક્સિજન છોડે છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ છે એ એના શોષણ માટે એક અભિન્ન અંગ છે. જો કારણ કે શોષણ કરશે તો એ કયો? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે, એટલે કે શ્વસનની ક્રિયામાં એ કયો વાયુ લેશે? કાર્બન ડાયોક્સાઇડને છોડશે ઓક્સિજન. જો આપણે કહીએ છીએ કે ભાઈ વૃક્ષ વાવો, શા માટે કહીએ છીએ? તો કે વૃક્ષ આપણી એક ઢાલ છે. ઢાલ કઈ રીતે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે, આપણે જે વાયુ છોડીએ છીએ એ વાયુ કેવો હોય? હાર્મફુલ વાયુ હોય, ગરમ વાયુ હોય, બરોબર, જેનાથી નુકસાન થઈ શકે છે. જો ઓક્સિજન છે, ઓક્સિજન, બરોબર, તો ઓક્સિજન આપણે લઈએ છીએ તો આખી પૃથ્વીનો ઓક્સિજન કોણ પૂરો પાડતો હોય? તો કે આખી પૃથ્વીનો ઓક્સિજન વૃક્ષો પૂરો પાડતા હોય. મોસ્ટ ઓફ ઓક્સિજન કોણ પૂરું પાડતું હોય? વૃક્ષો. જેથી આપણે કહીએ છીએ કે વૃક્ષ વાવો, વરસાદ લાવો. જો આપણે એક વસ્તુ હજી પણ જોશું, ધ્યાનમાં રાખશું કે ભાઈ વનસ્પતિ છે, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 લે છે, પણ એ ક્યારે? સૂર્યપ્રકાશની હાજરીમાં. ક્યારે? સૂર્યપ્રકાશની હાજરીમાં, બરોબર. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે સૂર્યપ્રકાશની હાજરીમાં. રાત્રે તો એ શું કરે છે? તો કે રાત્રે તો એ જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે ઓક્સિજન લે છે અને શું છોડે છે? કાર્બન ડાયોક્સાઇડ. પણ જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે, બરોબર. તો આ જે ખોરાક બનાવવાની સામગ્રીઓ છે વનસ્પતિની, કઈ કઈ છે? પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો. તો આ સામગ્રીઓ છે ખોરાકની, આ સામગ્રીઓ વનસ્પતિને તેની
આસપાસ મળી રહે છે ને, કારણ કે જો ખનિજ તત્વો છે એ વનસ્પતિની અંદર જ હોય ને. પાણી છે જે આપણે વનસ્પતિના મૂળની આજુબાજુ જ હોય, અને સૂર્યપ્રકાશ જે કાર્બન ડાયોક્સાઇડ છે બરોબર, એ પણ હવામાં હોય, અને સૂર્યપ્રકાશ પણ એને શું રહે છે, જેને સાધન સામગ્રી છે એને આપણે આસપાસ મળી રહે છે. આપણે એવું હોતું નથી, આપણે સાધન સામગ્રી ગોતવી પડે ને. આપણે ખોરાક લેવો હોય તો આપણે સાધન સામગ્રી એકઠી કરવી પડે, પણ આને એવું હોતું નથી. એને આજુબાજુ જે જાતે સીધો જ પોતાનો ખોરાક બનાવે છે, બરોબર છે. હવે એના પછી તો હવે જે આપણે પોષક તત્વોની વાત કરીએ તો આ પોષક તત્વોનો આપણા શરીરમાં શું ઉપયોગ છે, બરોબર, શું ફાયદો કરે છે, જે લખી લઈએ. પોષક તત્વો આપણા શરીરમાં બંધારણ, એટલે કે શરીરનું બંધારણ, પછી વૃદ્ધિ, શરીરનું બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા, નુકસાન પામેલા ભાગોની સુધારણા, અને જૈવિક ક્રિયાઓ માટે થાય છે. હવે જો પોષક તત્વો છે જે આપણા શરીરની અંદર બંધારણ, એટલે કે આપણા શરીરનું જે બંધારણ છે બરોબર, કે આપણું શરીર જે રીતે ગોઠવાયેલું છે, પછી વૃદ્ધિ એટલે કે આપણા શરીરનો વિકાસ, પછી નુકસાન થયેલા ભાગોની સુધારણા. હવે આપણા શરીરમાં કંઈક ને કંઈક ખોડખાપણ થઈ હોય ક્યારેક, અને આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણે કહે છે કે ભાઈ તમારે આ વિટામિનની જરૂર છે, આ વિટામિનની જરૂર છે, ચરબી ઓછી છે, બરાબર. તો આપણા જે નુકસાન થયેલા ભાગોનું જે સુધારણા માટેની જે તકનીકી છે એના માટે પણ આ પોષક તત્વો જરૂરી છે. જૈવિક ક્રિયાઓ એટલે કેવી? ઉત્સર્જન, પાચન, શ્વસન, બરાબર. આવી જે ક્રિયાઓ આપણા શરીરની અંદર થાય છે, ઘણી બધી આપણા શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે એને જૈવિક ક્રિયાઓ માટે આ પોષક તત્વોનો ઉપયોગ થાય છે, જે આ મહત્વનો મુદ્દો આપણે કહી શકીએ. હવે આપણે મૂળ ટોપિક છે પોષણના પ્રકાર. તો પોષણના બે પ્રકાર છે. ક્યાં? તો કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. હવે જો પહેલા સ્વાવલંબી પોષણ વિશે જોઈ લઈએ આપણે. સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે. એટલે કે તે બીજા ઉપર સ્વાવ, જો સંસ્કૃતની અંદર સ્વ એટલે પોતાનો, બરોબર, કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે અને બીજા કોઈ પર આધાર રાખવો પડતો નથી. એને કેવું પોષણ કહે છે? સ્વાવલંબી પોષણ કહે છે. ઉદાહરણ આપણે કોના લઈ શકીએ? તો કે આપણે એક વનસ્પતિનું ઉદાહરણ લઈ શકીએ કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક કેમ બનાવે છે? જાતે બનાવે છે અને બીજા પર આધાર રાખવો પડતો નથી. બીજો જે પોષણનો પ્રકાર છે પરાવલંબી પોષણ. તો આપણે ખબર જ પડી જાય પરાવલંબી પોષણ વિશે કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી તે બીજા પર આધાર રાખે છે તેને કેવું પોષણ કહે છે? તેને પરાવલંબી
પોષણ કહે છે. એની અંદર કોનું કોનું ઉદાહરણ આવે તો કે ઉદાહરણ તરીકે મનુષ્ય અને અન્ય પ્રાણીઓ. બરોબર, તો અહીં સુધી રાખશું તમારું હોમવર્ક ખાસ લખી લેજો કે અત્યાર સુધી મેં જે લખાવેલ છે બોર્ડ ઉપર જે લખાવેલ છે એટલું કેટલી વખત? એક વખત લખવાનું છે. જેટલું બોર્ડ ઉપર અહીંથી લખાયું છે એટલું કેટલી વખત લખવાનું છે? એક વખત લખવાનું અને તૈયાર પણ કરવાનું છે.